ગાંધીજીની સ્મૃતિઓની સાક્ષી પૂરતા પોરબંદરના પાણી અને હવાએ રાજકીય રંગ પકડી લીધો છે અને ત્યારે છેલ્લા 5 વર્ષથી પોરબંદરમાં સાંસદ રહેલા રમેશ ધડુક પ્રજાની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા છે કે ખરા 5 વર્ષમાં પોરબંદર લોકસભાનો વિકાસ થયો છે? શું છે જનતાનો મિજાજ? તમામ સવાલના જવાબ જાણીશું અમારી વિશેષ રજૂઆત સંસદના સરવૈયામાં। જેની મિની શિકાગો સાથે સરખામણી થતી હોય એ શહેર એટલે પોરબંદર, જેની દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ ગૂંજ હોય તેવા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ એટલે પોરબંદર। રાણો પાણો અને ભાણોની જ્યાં કહેવત પ્રચલિત હોય તે શહેર અરબ સાગરથી ઘેરાયેલું છે। દરિયાકાંઠે વસેલા આ શહેરમાં રાજકારણ પણ દરિયાના મોજાની જેમ કરંટવાળું છે। 1996માં જૂનાગઢમાંથી છૂટો પડેલ નાનકડો પોરબંદર જિલ્લો રાજકીય રીતે મહત્વનો છે। સુદામાનગર તરીકે ઓળખાતા પોરબંદરમાં છેલ્લા 5 વર્ષથી ભાજપના સાંસદ રમેશ ધડુક ચૂંટાઈને આવ્યા। આ વખતે રમેશ ધડુકની ટિકિટ કાપીને ભાજપે મનસુખ માંડવિયાને મેદાને ઉતાર્યા, ત્યારે આ વખતે ખરાખરીનો ખેલ થવાનો છે। છેલ્લા 5 વર્ષમાં સાંસદના કામ કેવા બોલે છે, પોરબંદરમાં રમેશ ધડુકે કેવું પાણી બતાવ્યું છે તે જાણવા માટે અને સાંસદના 5 વર્ષનો હિસાબ કિતાબ જાણવા માટે અમારી ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર લોકોની વચ્ચે પહોંચી, ત્યારે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો। કેટલાક લોકો રમેશ ધડુકની કામગીરીના ભરપેટ વખાણ કરતા થાકતા નથી। ઘણા લોકો કહે છે કે રમેશ ધડુકનું ઘર ગોંડલ હોવા છતાં તેઓ તેમના લોકસભા વિસ્તારમાં સતત સક્રિય જોવા મળ્યા। તો મહિલાઓનું માનવું છે કે ઘણા કામ હજુ થવાના બાકી છે। સંસદ તરીકે રમેશભાઈ ધડુકની જવાબદારી આવી ત્યાંથી નાના મોટા ખૂબ કામો થયા છે। વિકાસના કામો પણ ખૂબ થયા છે, રસ્તાઓના કામો પણ ખૂબ થયા છે, પાણીની વ્યવસ્થા માટેના કામો પણ ખૂબ થયા છે। અમારે આ બાજુની વાત કરીએ ગેડ વિસ્તારમાં કે 15-20 ગામોને લઘુ પડતી યોજના અમીપુર સિંચાઈ ડેમ યોજનાનું કામ ખોરંભે ચડેલું હતું ગેટનું, એ પણ માનનીય ધડુક સાહેબની મહેનતથી હમણાં જ એનું ખાતમુહૂર્ત થયું ને। તો કેટલાક લોકોનું કહેવું છે કે હજુ પોરબંદર વિકાસ ઝંખે છે। અહીં બંદરનો વિકાસ થયો નથી, એરપોર્ટ છે પરંતુ ફ્લાઇટ નથી આવતી, પર્યટન સ્થળનો જોઈએ તેવો વિકાસ જ નથી થયો। 5 લોકસભા મત વિસ્તારની અંદર છેલ્લા 5 વર્ષમાં કોઈ પણ જાતની કામગીરી થયેલી નથી। જ્યારે આખા ઇન્ડિયામાં 50 કિલોમીટરની અંદર કોઈ પણ જગ્યાએ 4 ટોલ નાકા કે 3 ટોલ નાકા આવેલા નથી। આ ઉપરાંત પ્રવાસન ક્ષેત્રે પણ હાવ ઝીરો છે। બંદરમાં કોઈ કામગીરી થઈ નથી। જે 12માસી બંદર હોવા છતાં જે 55 જેટલા વાહનો આવતા એને બદલે અત્યારના માત્ર કોસ્ટગાર્ડના જ 2-4 વાહન આવે જ, બાકી કોઈ આવતું નથી। આ પ્રમાણે ઉપરાંત એરપોર્ટની કામગીરી 2 સંસદ હોવા છતાં પણ એરપોર્ટ છે એ છેલ્લા 1 વર્ષથી બંધ છે। પોરબંદરમાં સૌથી મોટો પ્રશ્ન મોટા ઉદ્યોગો બંધ છે તેનો છે, માટે યુવાનોમાં બેરોજગારીનું પ્રમાણ પણ છે। ધારાસભ્ય અને સાંસદની ઉદાસીનતા જોવા મળે છે। માછીમારોનું જીવન પણ ઈશ્વર ભરોસે છે। પોરબંદરનો મોટો પ્રશ્ન છે કે દરિયામાં જેતપુરનું ગંદુ પાણી ઠલવાય છે, તેનો કોઈ નિકાલ પણ નથી આવ્યો, માત્ર ખાતરી અને આશ્વાસન મળે છે। પોરબંદરનું બંદર વિકસિત બંદર છે। વર્ષો પહેલા 150 થી 250 ટનના મોટા જહાજો પોરબંદરમાં આવતા, જે તામિલનાડુ, શ્રીલંકા, આફ્રિકા સુધી જતા। સરકારનું કોઈ પ્રોત્સાહન નથી, આથી વહાણવટું પહેલા જેવું નથી। પોરબંદરનું બંદર પડી ભાંગ્યું છે। ઘણું બધું સારું કામ છે એનું, આપણા ઘર ઘર સુધી પહોંચીને બધાની સાંભળે છે, બધાનું નાના એવા વ્યક્તિનું પણ સાંભળે છે। ઘણા બધા કામ પોરબંદર માટાણે ઘણા બધા સારા થયા છે કામ, રોડ રસ્તા, જેમ કે ઘણું બધું સારું જે જરૂરિયાત છે એના પ્રમાણે ઘણી બધી અત્યારે સુવિધા સારી છે પોરબંદરમાં જે પ્રમાણે હતી એના કરતાં। પણ અત્યારે આપણે જોઈએ તો પોરબંદરમાં ઉદ્યોગની એક ખાસ જરૂર છે, જેની માટે આપણે આપણા બાળકને કે કોઈ પણ ઉદ્યોગ હોય તો અહીંયા ઘણા બધા એવા છે જેને અત્યારે અહીંયાથી બહાર જવું પડે છે। વ્યક્તિગત માણસ સારા પણ અમુક કામે થવા જોઈએ ને, એવી રીતે સિટીની અંદર એ ઘણા પ્રોબ્લેમો છે પણ એ પણ હજી થયા નથી। નગરપાલિકામાં કોઈ જવાબ આપતું નથી, એટલે એને જરા કંટ્રોલ કરવાની જરૂર છે। ઉદ્યોગ તો આજે 15 થી 20 વર્ષ થઈ ગયા ગામની અંદર એક પણ ઉદ્યોગ છે। બિરલાની અંદર એ
લિમિટેડમાં છે કે 2000 માણસો કરે છે કાયમી, એને પણ છૂટા કરવા માગે છે. હજી સુધીમાં કોઈ ઉદ્યોગ આવ્યા નથી ને આ ઉદ્યોગની કોઈ ચર્ચા જ કોઈ કરતું નથી. સંસદ સભ્ય એટલા વરામાં ખાલી વાતું કરે, તાળી પાડે, મત આપો, વયા જાય. આ જ એનું કામ. પોરબંદર જિલ્લો બન્યાના આટલા વર્ષો બાદ પણ પોરબંદર સુધી લાંબા અંતરની ટ્રેન નથી મળી. ગુડ્સ ટ્રેન બંધ કરી દેવામાં આવી. હાર્બર ટ્રેનની કોઈ કામગીરી નથી કરાઈ. હરિદ્વાર સુધીની ટ્રેન આપવામાં આવી નથી. તો જૂનામાં જૂનું એરપોર્ટ પોરબંદરનું છે. હાલ આ એરપોર્ટ મૃતપાય બન્યું હોય તેમ લાગે છે. મોટાભાગના NRI પોરબંદરમાં વસે છે અને ત્યારે એરપોર્ટ શરૂ થાય તો પ્રવાસનને વેગ મળે અને ધંધા રોજગાર તથા આર્થિક સમૃદ્ધિને પણ બળ મળે. પોરબંદરને માટે એરપોર્ટ છે, નેશનલ હાઈવે છે, જે પોરબંદરથી સિયાચીન સુધીની ગોલ્ડન એક્સપ્રેસ હાઈવેની કોરિડોર છે, એમાં પણ પોરબંદર છે. તો એનો એક સારો લાભ લઈ શકાય. અને પોર્ટમાં પણ ફેસિલિટી અત્યારે બીજા બધા પોર્ટને, આજે ગુજરાતનું સૌથી પહેલું મેરીટાઈમ બોર્ડ જે હતું એ ગુજરાતમાં હતું. તો એ મેરીટાઈમ બોર્ડનો પણ જો થોડો વિકાસ સાથે પોરબંદરને કરવામાં આવે તો પણ ઇકોનોમીમાં ફરક પડે. હવે પોરબંદરના સાંસદ રમેશ ધડુકની સંસદમાં કેવી કામગીરી રહી તેની વાત કરીએ. છેલ્લા 5 વર્ષમાં રમેશ ધડુકે સંસદમાં 76% હાજરી આપી, 7 ડિબેટમાં ભાગ લીધો અને 36 સવાલ કર્યા. પોરબંદરના રાજકીય ઇતિહાસની જો વાત કરીએ તો આ બેઠક ભાજપનો ગઢ મનાય છે. વર્ષ 2019 લોકસભાની ચૂંટણીમાં રમેશ લવજી ધડુકને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા. તેમણે કોંગ્રેસના લલિત વસોયાને 2,29,823 મતોથી કારમો પરાજય આપ્યો. પરંતુ તેમની લોકસભા વિસ્તારમાં સતત નિષ્ક્રિયતા અને જનસંપર્કના અભાવે ધડુકનું પત્તું કાપી ભાજપે દિગ્ગજ નેતા મનસુખ માંડવિયાને અહીંથી ઉતાર્યા, જેની સામે 2019ની ચૂંટણીમાં હારેલા ઘોડા લલિત વસોયા પર ફરી કોંગ્રેસે દાવ લગાવ્યો. ગોડમધર સંતોકબેન જાડેજા અને તેમના પુત્ર કાંથલ જાડેજાનો ગઢ કહેવાતા પોરબંદર લોકસભા બેઠકની અંદર કુલ 7 વિધાનસભાની બેઠક આવે છે, જેમાં રાજકોટ જિલ્લાની 3, પોરબંદર જિલ્લાની 2, જૂનાગઢ જિલ્લાની 2 બેઠકનો સમાવેશ થાય છે. જેમાં ગોંડલ, જેતપુર, ધોરાજી, પોરબંદર, કુતિયાણા, માણાવદર અને કેશોદનો સમાવેશ થાય છે. પોરબંદર અને માણાવદર બેઠક ખાલી થતા ત્યાં પેટા ચૂંટણી યોજાશે. બાકીની 4 બેઠક પર ભાજપનું રાજ છે, જ્યારે કુતિયાણામાં SPના ધારાસભ્ય છે. પોરબંદર લોકસભા બેઠક પર મતદારોની સંખ્યાની વાત કરીએ. કુલ મતદારોની સંખ્યા 17,62,602 છે. 9,09,529 પુરુષ મતદારો અને 8,53,050 મતદારો મહિલા છે. 23 થર્ડ જેન્ડર મતદાર પણ છે. પોરબંદર લોકસભા જ્ઞાતિ આધારિત મતદારોની જો વાત કરીએ તો આ બેઠક પર વર્ષોથી પટેલ આહિર મતદારોનો દબદબો રહ્યો છે. પટેલ મતદારો 25% થી 30%, આહિર મેર 20% થી 25%, OBC મતદારો 30% થી 40% છે. આ જ જ્ઞાતિ સમીકરણને ધ્યાનમાં રાખી ભાજપ અને કોંગ્રેસે ફરી એકવાર પટેલ ઉમેદવારને જ પોરબંદરનું પાણી માપવા મેદાને ઉતાર્યા છે. બંને જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. બંને જીતના દાવો પણ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની રાજનીતિમાં માને છે. અમે લોકો જ્યાં લડીએ છીએ ત્યાં વિકાસ એ અમારો હંમેશા એજન્ડા રહ્યો છે. પાછલા 10 વર્ષના કામ અને 5 વર્ષના આગામી 5 વર્ષનું પ્લાનિંગના આધાર ઉપર અમે જનતા જનાર્દનની વચ્ચે તર ગયા છીએ. પોરબંદર લોકસભાની બેઠક ઉપર હું તાકાતથી લડવાનો છું. રહી વાત જીતની, તો આપના મીડિયાના મારફતે કહું છું કે આ ચૂંટણી હું જીતીને બતાવીશ. એવા કયા મુદ્દા હશે કે જેના કારણે લલિત વસોયાને જીત મળશે? અનેક મુદ્દાઓ છે. પહેલી વાત તો લલિત વસોયાને જીત મળશે ની વાત કરું તો હું સ્થાનિક ઉમેદવાર છું. કાયમી ધોરણે લોકોના પ્રશ્ને લોકોની વચ્ચે જઈ અને એના પ્રશ્નો ઉઠાવું છું, એના પ્રશ્નો માટે લડું છું. એક લડાયક માણસ તરીકેની પ્રજાની અંદર મારી છાપ છે. એ છાપનો પણ હું ફાયદો લેવાનો છું. હાલ તો પોરબંદર અને માણાવદરના કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામાના કારણે પોરબંદર કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ છે. પોરબંદરમાં કોંગ્રેસનું કોઈ રણીધણી બચ્યું નથી. ઉપરથી અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસ સમર્થિત આહિર મતો પણ વહેંચાઈ જશે. આવા સંજોગોમાં પોરબંદર બેઠક પર જીતવું કોંગ્રેસ માટે લોઢાના ચણા ચાવવા સમાન છે.
અંતમાં નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. ગુજરાત કોંગ્રેસમાંથી રોહન ગુપ્તાનું રાજીનામું, પત્રમાં નારાજગી સાથે અપમાનિત કર્યાનો ઉલ્લેખ, કોંગ્રેસના સંચાર વિભાગના એક નેતા પર આક્ષેપ. અમરેલીની શાંતાબા હોસ્પિટલ ફરી વિવાદમાં, 15 દર્દીઓને ઇન્જેક્શન આપતા આવ્યું રિએક્શન, જોકે તમામની હાલત સ્થિર. ભરૂચમાં સામાજિક તત્વોનો કહેર, મંદિરમાં જ્વલનશીલ પદાર્થ ફેંકી કરી આગચંપી, ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવા કાગળો ફેંક્યા.